એટલે પરમાત્મા તો બહુ દયાળુ છે, અતિ દયાળુ. જાત કુજાત કાંઈ ન જોયે. વારે વાર આપણે એક શબ્દ બોલીએ છીએ, ભગવાન કોઈના વેચાણ નથી, ભજે એના ભગવાન છે, ભજે એના ભગવાન છે. મહેલમાં બેઠા બેઠા માળા ફેરવતા તો એનાય ભગવાન છે, અને ઝૂંપડામાં બેઠા બેઠા ભગવાનને યાદ કરતા તો એના પણ ભગવાન છે. એવું નથી ઝૂંપડા વાળાના છે, એવું નથી મહેલ વાળા છે. એ મહેલ વાળાના નથી, ઝૂંપડા વાળાના નથી, એ અમેરિકા વાળા નથી, અને બીજા અર્થમાં કહું ઇન્ડિયા વાળા નથી. જો આપણે પણ ભગવાનને ભૂલી જાય તો કોઈના નથી, ભજે એ બધાયના છે. જ્યાં પણ ભજે, ભારતમાં બેઠો બેઠો ભજતો હોય તોય ભલે, ઇંગ્લેન્ડમાં બેઠો બેઠો ભજતો હોય તોય ભલે, અમેરિકામાં બેઠો બેઠો ભજતો હોય તોય ભલે. હું તમને એમ કહું, પાકિસ્તાન બેઠો બેઠો કોઈ ભગવાન ભજતો હોય કે એના ભગવાન ન થાય? ત્યાં બેઠો બેઠો ભજતો હોય તો એના પણ ભગવાન થઈ જાય છે. ભજે એના ભગવાન. માટે ડાહ્ય મુમુક્ષે ભગવાનને ભજતા રહેવા. ઘર સભા જેટલા સાંભળો બધાને કહું છું, ઘરના સદસ્યો ટેવ પાડજો. વધારે નહીં, માનો હજુ દઢીકર ન થયો તો કમસે કમ ઘરના સદસ્યો સવારમાં નાહી ધોઈને 5 માળા નિયમ તો રાખજો કે 5 માળા ફેરવશું. 5 માળા ફેરવશો, ધીમે ધીમે કરતા આગળ વધતા પૂજાપાઠ વગેરે વગેરે કરતા કરતા પરમાત્મા સુધી પહોંચાશે. ભૂલતા નહીં ભગવાનના ભક્તો, ક્યારેક આ દુનિયાની ખૂબ અમીરાય પ્રાપ્ત થયો હોય, એ અહંકારમાં એમ લાગે કે હવે એટલી બધી સંપત્તિ મારી પાસે છે, 7 પેઢી સુધી ખાય તો ખૂટે એમ નથી, માટે મારે કોઈની જરૂર નથી. ભૂલી નહીં જાતા, દુનિયામાં કોઈની જરૂર હોય કે ન હોય, પણ આ પરમાત્માની જરૂર તો પડશે, પડશે ને પડશે. એના વિના નહીં હાલે એવું નક્કી કરજો. તમે લાખોપતિ, કરોડોપતિ, અબજોપતિ બન્યા, તમારું પ્રાર્ધ પૂર્વનું હશે જેથી કરીને તમે સંપત્તિવાન બન્યા, પણ એ પ્રાપ્ત થયેલું આ લોકનું સુખ અને પરલોકના સુખ સુધી પહોંચવું હોય તો પરમાત્માનો સંબંધ વિશેષ જોડજો. નહીં તો બની શકે એવા ઘણા બધા લોકો જોવા મળે છે, કરોડોપતિ માણસો, કરોડોપતિ, પણ છોકરા બિચારા કોઈ ત્યાં મજૂરી કરતા, મજૂરી જતા. એનું કારણ શું? પ્રારબ્ધ પૂરું થયું. અને અહંકારના આવેગમાં પ્રારબ્ધ લંબાયું, કઈ કર્યું નહીં. જેટલા અમીરો છે બધા સાંભળજો, ઠાકોરજી તમને આપ્યું હોય ને તો બાપ તમારાથી એવા કાર્યો કરવાનું રાખજો ચાલુ, કે જેથી કરી તમારું પ્રારબ્ધનું છોડો એમનું ચાલુ ને ચાલુ રહે. 2 માધ્યમથી રહે છે, કાં તો પ્રભુનું ભજન કરે અને કાં તો પ્રભુ રાજ થયું કાર્ય કરે, તો એ પ્રારબ્ધનું છોડો એમનું ચાલુ ને ચાલુ રહે. હું તો કોઈ 1 લાખ નહીં, 50 લાખ લીટરનો પાણી ટાંકો ભરી દીધો, 50 લાખ લીટરનો, પણ એમાં નવું પાણી તમે ઉમેરો ને કોક ખોલી નાખો, 50 લાખ લીટર એટલે કલાક 2 કલાકમાં ભલે ખાલી ન થાય, પણ અઠવાડિયામાં થઈ જાય. શું કરો છો ભાઈ? કલાક 2 કલાકમાં ન થાય, કારણ કે 50 લાખ લીટર પાણીનો ટાંકો છે, પણ અઠવાડિયા 10 દાડામાં થઈ જ જાય, અઠવાડિયા 10 દાડામાં થઈ જ જાય. પણ હું તો કહું, લાખ લીટરનો જ પાણીનો ટાંકો હોય, ભલે નીચે તમે કોક ખોલી નાખ્યો, પણ ઉપરથી દડો પાણીનો પડતો હોય તો ભલે ને કદાચ 12 મહિના એમને નીચેનો દડેડો ચાલુ રહે, એ કોક ખોલેલો ચાલુ રહે તો પણ એનું તળિયું આવે નહીં. મારું દ્રષ્ટાંત તમને સમજાય, સાદું દ્રષ્ટાંત. એમ તમારું પ્રભુનું પ્રાર્ધ 50 લાખ લીટર જેટલું હશે, પણ અંદર તમે નવો દડેડો નહીં પડતો હોય ભક્તિનો, દયાનો, તો તમારો ટાંકો કોઈક ને કોઈક દિવસ ખાલી થઈ જશે, કોઈને કોઈ દિવસ ખાલી થઈ જશે. અને ખાલી ન થવા દેવો હોય તો ભજન ભક્તિ करता રહેજો, પોતાના હાથે સારા સારા કામ करता રહેજો. अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें सरदार कथा चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.